નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી તૈયાર થયેલા પાકને મોટું નુકસાન। ઘઉં, જીરું, વરિયાળી અને બાગાયતી પાકમાં આંબાની ખેતીમાં ખેડૂતોને 20% ઉત્પાદન ઘટવાની ચિંતા। 2027માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને 24 કલાક મફત વીજળી આપીશું, દેવા લોન અને પાક ધિરાણ માફ કરીશું, કોન્ટ્રાક્ટવાળી નોકરીઓને કાયમી કરીશું, 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના કોંગ્રેસ નેતાના મોટા વાયદા। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,62,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,81,000 રૂપિયા જોવા મળી। ડબલ ઋતુના વાતાવરણથી નાના બાળકો સહિત મોટી ઉંમરના લોકોમાં તાવ, શરદી, ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનમાં વધારો। બીમારીથી બચવા ગરમ પાણી પીવા ડોક્ટરોની અપીલ। વડોદરા નજીકથી ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર 3 ચોર પકડાયા। રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી વિસ્તારમાં 2 દિવસ અંબાલાલ પટેલની કમોસમી વરસાદ પડવાની આગાહી। ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમરેલીમાં દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા। આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણય, કાયમી દારૂ પીવા અને વેચવાનો પ્રતિબંધ। તો કલોરાણા ગ્રામજનો માટે એક લાઈક કરવા વિનંતી। અમદાવાદ, રાજકોટ અને સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ઘણા સમય બાદ શાકભાજીના ભાવમાં મોટો વધારો। વટાણા, ગવાર, કોબીજ અને ટમાટરના ભાવમાં તેજી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા, શિક્ષણ વિભાગની કબૂલાત। સાબરકાંઠામાં નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો। કોર્ટે સત્યા ડેરીના સંચાલકના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। એરંડા સહિત રજકા અને ચીકુડી જેવા ઘાસચારામાં કાતરા એટલે કે ટોંકિયોળ પડતા પશુપાલકો અને ખેડૂતો ત્રાહિમામ। અનેક જગ્યાએ પત્તા ખાઈ જવાથી સંપૂર્ણ પાકો નષ્ટ થવાના આરે। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.85 રૂપિયા, ડીઝલની કિંમત 90.45 રૂપિયા, સીએનજી 1 કિલો ગેસની કિંમત 82 થી 83 રૂપિયા, ડોલરના ભાવ 91.8 રૂપિયા જોવા મળ્યા। વાપીમાં કિશોરી પર દુષ્કર્મ આચરનાર પાડોશીને 20 વર્ષની સજા। સગીરાને સ્કૂટી શીખવાડવાના બહાને લગ્નની લાલચ આપી ભગાડી ગર્ભવતી બનાવી હતી। 9 મહિનામાં જ કોર્ટે 20 વર્ષની જેલનો સજા ફટકારી। પાટણ અને બનાસકાંઠામાં અનેક સમાજો દ્વારા કરવામાં આવેલા બંધારણથી વેપારીઓને મોટું નુકસાન। જીમ માટે ખરીદવામાં આવતા ધાણી, ખજૂર, કપડાં અને દાગીનામાં મોટો ઘટાડો। બંધારણથી સમાજો જાગૃત થયાનું પરિણામ મળ્યું જોવા। રાજસ્થાનના બાલોતરામાં ટેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતા 7 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત। દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયા નિર્દોષ જાહેર। કોર્ટે ખોટા આરોપ લગાવવા માટે સીબીઆઈ અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ। કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર। ઉનાળાની શરૂઆત થાય તે પહેલા રાજ્યમાં 74% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રમાં 60% પાણી। 3 મહિનામાં સ્ટોરેજમાં સૌરાષ્ટ્ર 28%, ગુજરાતમાં 21%નો ઘટાડો। ઓવરફ્લો થયેલા નર્મદા ડેમમાં 4 મહિનામાં 24% જળ સંગ્રહ ઘટ્યો। 46 લોકોના મોત, 21 લોકો ગુમ, હજારો લોકો થયા બેઘર। બ્રાઝિલમાં પૂરથી હાહાકાર, બ્રાઝિલમાં સતત ભારે વરસાદથી વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે। અત્યાર સુધી 47 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે। મિલો દ્વારા માર્ચ મહિનામાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડની છૂટ કરાઈ। વર્તમાન મોસમનું ખાંડ ઉત્પાદન અંદાજે 293 લાખ ટન સાથે 12% ઊંચું થયું।
અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનને ફરી અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનના મોતનો કર્યો પાકિસ્તાને દાવો. કાલાવડના રણુજામાં પોતાની કુટુંબી ભાભીને ભગાડી જઈ મૈત્રી કરાર કરનાર યુવાનને પ્રેમિકાના ભાઈઓએ માર માર્યો, હોસ્પિટલમાં કરાયો દાખલ. કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર ઓફિસને બહાર દોડ્યા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ટાંકીથી 26 કિલોમીટર દૂર નોંધાયું. આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી માટે લોકોમાં થયું મોટું કન્ફ્યુઝન. વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6 થી 7 હજાર મણ જેટલા ચીકુની મોટી આવક, 1 મણના 100 થી 600 રૂપિયા ભાવે હરાજી. વંથલી પંથકમાં થતા ચીકુ રાજસ્થાનના જયપુર, ઉદયપુર તેમજ ગુજરાતમાં મોટા શહેરોમાં ડિમાન્ડ વધી. વડોદરામાં 6 વર્ષની બાળકીની જાતીય છતામણી કરનારા 80 વર્ષના વૃદ્ધને 3 વર્ષની સજા. બાળકીને લાલચ આપી દુકાનમાં બોલાવી કર્યા હતા અડપલા. સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ. રાજ્યમાંથી 2 વર્ષમાં 43,604 કિલો ગૌમાંસ ઝડપાયાનો સરકારની કબૂલાત. હાઈકોર્ટમાં 560 જગ્યા ખાલી. મંત્રી સંજય મહિડા ચાલુ ભાષણે ઊભા થતા અધ્યક્ષે નિયમની યાદ અપાવી. જોઈ લઈએ આજના ગુજરાતના માર્કેટ યાર્ડના પાકોના સરેરાશ ભાવ. તો મગફળીના ભાવ 1140 થી 1385 રૂપિયા, કપાસના ભાવ 1275 રૂપિયાથી લઈ 1590 રૂપિયા, રાઈના ભાવ 1050 થી 1360 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1260 થી લઈ 1345 રૂપિયા, જીરાના ભાવ 3700 થી લઈ 5200 રૂપિયા, નવા ઘઉંના ભાવ 445 થી 530 રૂપિયા જોવા મળ્યા. વરિયાળીના ભાવ 1700 થી લઈ 7000 રૂપિયા જોવા મળ્યા, જ્યારે સરસવના ભાવ 1430 થી 1790 રૂપિયા જોવા મળ્યા. ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં. 4 લાખ કરોડના દેવા લોન સામે વ્યાજ ફક્ત 51,000 કરોડે પહોંચ્યું. ડિસેમ્બર મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ મારફતના ખર્ચમાં ઘટાડો. રિઝર્વ બેંકના નિયમનકારી ધોરણો સખત બનતા નવા કાર્ડ્સ જારી કરવાની માત્રા ધીમી પડી. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો એક લાઈક કરવા વિનંતી અને રોજ સવારે દેશ દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને તમે કઈ જગ્યાએથી રોજ અમારા સમાચાર જોવો છો તે પણ કમેન્ટ કરવા વિનંતી.